સહજાનંદ સ્વામી મહારાજની જય। શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલો વાર્તા નંબર 83। મહારાજે બાઈ ભાઈની સભા નોખી કરાવી ને ગોખલો પુરાવ્યો તે ચરિત્ર। પછી સવારે સહુ સંત સ્નાન કરી આવ્યા। પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, આ શ્રાવણ માસમાં રામકથાની કથા કરીએ છીએ ને આખું ગામ સાંભળવા આવે છે, માટે તમે પણ સાંભળવા આવજો। કારણ કે અહીં જગ્યાની સાંકળ છે, તેથી નજીકમાં જીવરાજ શેઠનો ડેલો છે, ત્યાં કથા કરીએ છીએ। ત્યારે મહારાજ કહે, બહુ સારું, અમે કથા સાંભળવા આવશું। પછી સહુ સાધુ તથા મહારાજ તૈયાર થઈને જીવરાજ શેઠના ડેલામાં ગયા ને પાથરણા પાથર્યા હતા ત્યાં સહુ બેઠા ને મુક્તાનંદ સ્વામી એક બાજોટ ઉપર બેઠા ને બીજા મોટા બાજોટ ઉપર પુસ્તક મુકાવ્યું। ત્યાં તો ગામમાંથી સૌ બાઈ ભાઈ કથા સાંભળવા આવવા માંડ્યા। પછી મુક્તાનંદ સ્વામીએ પુસ્તક છોડીને મંગલાચરણ કરી કથાનો આરંભ કર્યો। ત્યારે સહુ બાઈ ભાઈ ભેગા બેઠા ને મુક્તાનંદ સ્વામી કથા વાંચવા માંડ્યા। ત્યારે મહારાજ પણ તુલસીની માળા હાથમાં લઈને ધ્યાન કરીને માળા ફેરવવા લાગ્યા। ત્યાં તો ગામમાંથી આવેલા સહુ બાઈ ભાઈ જોવા માંડ્યા કે આ કોઈ નવા બ્રહ્મચારી આવેલા છે। તે સાંભળીને મહારાજે સભા સન્મુખ જોયું તો બાઈઓ તથા ભાઈઓને ભેગા બેઠેલા ભાળ્યા। તે જોઈને મુક્તાનંદ સ્વામીને કહ્યું, હે સ્વામી, તમે આ કથા કરો છો તેથી તમારી નિંદા થાય છે કે સ્તુતિ? કેમ કે ભાગવતમાં 8 પ્રકારનું બ્રહ્મચર્ય પાળવાનું કહ્યું છે। શ્રવણમ કીર્તનમ કેલી પ્રેક્ષણમ ગુહ્ય ભાષણમ સંકલ્પોધ્યવસાયશ્ચ ક્રિયા નિવૃત્તિ રેવશ્ચ। વળી બીજો શ્લોક એવો બોલ્યા છે, કદાપી યુવતીમ ભિક્ષુર ન સ્પૃશેદારવીમપી સ્પૃશન કરીવ બધ્યેત કરિન્યા અંગસંગતઃ। માટે કાષ્ઠપુતળીનો પણ ત્યાગીએ સ્પર્શ ન કરવો જોઈએ ને આ સ્ત્રીઓ આવીને સભામાં બેઠી છે તે ઠેકાણું કેમ રહેશે? એમ કહીને સાખી બોલ્યા છે, બડે બડે પાખંડીયું લૂટે શંકર નેજાધારી એકલ શૃંગી વનમાં મારે રૈયત કોણ વિચારી। વળી રામકથામાં કહ્યું છે કે નારી નયનશર જાહીન લાગા ઘોર ક્રોધ નિશી સોવત જાગા। લોભ પાશ જેહી ગલે ન બંધાયા સો નર તુમ સમાન હે રઘુરાયા। માટે આવા પુરુષ જે હોય તે તો ભગવાન જેવા કહ્યા છે ને વળી નારદ પર્વત તથા સૌભરી ઋષિની તથા એકલ શૃંગીની તથા ચ્યવન ઋષિ વગેરેની વાર્તા સાંભળો। એમ કહી તેમની વાર્તા સભામાં કરી ને કહ્યું, ચાલો સાધુરામ ત્યાગી હોય તેણે બાઈઓ સાથે બેસીને કથા ન સાંભળવી। એમ કહીને મહારાજ ચાલીને મંદિરમાં આવ્યા ને પાછળ સાધુ પણ બધા ઉઠીને મંદિરમાં આવ્યા ને મુક્તાનંદ સ્વામી ભેગા એક સંતદાસજી રહ્યા। તે પછી કથાનો અધ્યાય પૂરો કરીને મુક્તાનંદ સ્વામીએ તે કથા બંધ કરીને કહ્યું, હવે છેલ્લી બાકીના રામ રામ છે। હવે બાઈઓમાં કથા નહીં થાય। હવે તો જેમ એ નીલકંઠ બ્રહ્મચારી કહેશે તેમ અમારે કરવું પડશે। એમ કહી ત્યાંથી ઉઠીને ધર્મશાળામાં આવ્યા। પછી મહારાજે વાત કરવા માંડી કે ત્યાગીએ એકલા ગામમાં ન જાવું ને આપણી જગ્યામાં બાઈ માણસને પેસવા ન દેવું। પછી કહે, આ ભંડારામાં ગોખલો કેમ રાખ્યો છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, તે વાણંદનું ફળિયું છે। તે કોઈ વખતે દીવો દઈએ કે દેવતા લઈએ ને કાંઈ ખાવાનું વધ્યું હોય તે દેવા થાય ને તે મંદિરની સેવા કરે છે તથા સંતના વતા કરે છે ને હરિભક્ત છે, માટે રાખ્યો છે। ત્યારે મહારાજ કહે, તે ગોખલો બૂરી દિયો, કારણ કે ત્યાગીઓના હાથ બાઈઓને અડે તો તે ત્યાગીનો ધર્મ જાય। માટે તે આજથી લેવું દેવું હોય તો બારણેથી બોલાવીને દઈ મોકલવું। એમ કહી તે ગોખલો બુરાવ્યો ને કહ્યું કે ત્યાગી થઈને દ્રવ્ય સ્ત્રીનો સંબંધ રાખવો નહીં ને રાખે તો તે જમપુરીમાં જાય। એમ સંવત 1856ના શ્રાવણવદી છઠને દિવસે મહારાજે લોજમાં પધારીને બાઈ ભાઈની સભા નોખી કરીને મુક્તાનંદ સ્વામી ભેળા રહ્યા।